નમસ્કાર ગુજરાત। સૌ પ્રથમ તો આપ સૌને મારા રામ રામ મિત્રો। આજના મુખ્ય સમાચાર સાથે હું તમારી સામે હાજર છું મિત્રો। તો ચાલો આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ મિત્રો। હાલ હવામાનની આગાહીમાં વાવાઝોડા સાથે વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ ચાલુ રહેશે મિત્રો। આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। 15 થી લઈને 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો। 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા પણ દેખાય છે, જે વરસાદ લાવી શકે છે। અને આગળ જો ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત કરીએ મિત્રો, તો યુદ્ધ વિરામનું મુખ્ય કારણ પાકિસ્તાનને ભારતની મોટી કાર્યવાહીનો ડર છે મિત્રો। પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે મદદ માંગી છે। ભારત સાથે હોટલાઇનની વાતચીત થઈ છે। ગુજરાતમાં વરસાદથી ખૂબ જ નુકસાન થયું છે મિત્રો। કમોસમી વરસાદે ખેતરોમાં ઉભા પાકો, બાગાયતી પાક અને પશુઓને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે મિત્રો। કેરી, ચીકુ, તળ, મગ જેવા પાકોને ભારે અસર કરી છે મિત્રો। અને કેરીના પાકમાં 50% જેટલું નુકસાન થયું છે મિત્રો। સરકારે પાક નુકસાનીનો પ્રથમ અંદાજ મંગાવ્યો તો SDRF નિયમ મુજબ સહાય આપવામાં આવશે મિત્રો। સરકારના ખેડૂતો માટેની જો યોજનાની વાત કરીએ મિત્રો, તો PM કુસુમ યોજના ખેડૂતોને સોલાર પંપ માટે 90% સબસિડી અને 35 લાખ ખેડૂતોને લાભ મળશે મિત્રો। PM કિસાન યોજનામાં જો હું તમને કહું તો 20મો હપ્તો જૂન 2025 માં આવવાની શક્યતા છે મિત્રો। KYC અને આધાર લિંક ફરજિયાત જરૂરી છે મિત્રો। ખેડૂતોની લોન માફીની માંગની વાત જો કરું તો ગુજરાતમાં 2 લાખ સુધીની લોન માફ થાય તો 90% ખેડૂતોને રાહત મળશે મિત્રો। મહિલાઓ માટે ખૂબ જ મહત્વની સહાય આવી છે મિત્રો। લખપતિ દીદી યોજના મહિલાઓને વ્યાજ મુક્ત 1 લાખ થી 5 લાખ સુધીની લોન મળશે મિત્રો। સેલ્ફ હેલ્પ ગ્રુપની સહાયનો લાભ મળશે। સિલાઈ મશીનની યોજનાની વાત કરું મિત્રો, તો 50,000 થી લઈ 50,000 વધુની મહિલાઓને મફત સિલાઈ મશીન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શરૂ થઈ છે। લાડલી બહેન યોજનામાં મહારાષ્ટ્રમાં 500 રૂપિયાની સહાય થઈ છે મિત્રો। તો ગુજરાતમાં આવી યોજનાની ચર્ચા હમણાં ચાલુ છે મિત્રો। અને અન્ય મહત્વના નિર્ણય જેમ કે અટલ પેન્શન યોજના, તો 18 થી 40 વર્ષના લોકોને 60 વર્ષ પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે। એરપોર્ટ ફરી શરૂ કરાયા છે મિત્રો। ભુજ, જામનગર, કેશોદ સહિત 8 એરપોર્ટ ખુલ્લા કરવામાં આવ્યા છે। સાથે સુધારો શક્ય પણ છે। અને જન્મ મરણ દાખલા માટે ભૂલો સુધારવા માટે નવો પત્ર યોગ્ય દસ્તાવેજો સાથે સુધાર શક્ય છે મિત્રો। આધાર કાર્ડના પણ નવા નિયમો આવ્યા છે, જેમ કે KYC અને વેરિફિકેશન માટે ખાનગી કંપનીઓની મજૂરી લેવામાં આવી છે। 31 જાન્યુઆરી 2025 થી અમલમાં મુકાશે મિત્રો। હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો દેખાઈ રહ્યો છે। વૈશ્વિક બજાર તેલનું ઉત્પાદન વધવાની શક્યતામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટી શકે છે મિત્રો। નવા ટ્રાફિક નિયમોની જો વાત કરીએ તો ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત છે મિત્રો। અકસ્માત ઘટાડવા કડક નિયમો પણ લેવામાં આવ્યા છે। ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO સિસ્ટમમાં પણ સુધારો દેખાવામાં આવ્યો છે મિત્રો। આજના સમાચારમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિક માટે ઘણી રાહતની વાતો સામે આવી છે। તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વિડીયો અંત સુધી જોતા રહો અને ફરી મળશું મિત્રો નવા સમાચાર સાથે।